મદન સ્વામીના વક્તવ્ય દ્વારા. સ્વામિનારાયણ સંપ્રદાયના અમૂલ્ય વારસામાંનો એક ભાગ છે. ભગવાન સ્વામિનારાયણના સંત કવિઓએ હજારોની સંખ્યામાં રચેલા કાવ્યો. ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ કવિ નાનાલાલે સ્વામિનારાયણીય સંત કવિતાઓ વિશે કહ્યું છે કે આ યુગના કોઈ પણ નવ સંપ્રદાયમાં હજી નથી જન્મી એવી અને એટલી છે સ્વામિનારાયણ સંપ્રદાયની કવિતા. આ કાવ્યો કેવળ સંખ્યાની દ્રષ્ટિએ જ નહીં પણ ગુણવત્તાની દ્રષ્ટિએ પણ સમૃદ્ધ છે અને આજે પણ કેવળ સંપ્રદાયની બૌદ્ધિક સંપત્તિને જ નહીં પણ ગુજરાતી તેમજ હિન્દી સાહિત્યને પણ સમૃદ્ધ કરી રહ્યા છે. કારણ કે છેલ્લા 250 વર્ષથી પણ વધુ સમયથી આ સ્વામિનારાયણીય સંત કવિઓના કીર્તનો સ્વામિનારાયણ મંદિરો અને હરિભક્તોના ઘરોમાં જ નહીં પણ ગુજરાતના ચોરે ચૌટે પણ ગવાય છે. ગાંધીજીએ પણ એમાંના ઘણા પદોને આશ્રમ ભજનાવલીમાં સ્થાન આપ્યું છે. આમ ભગવાન સ્વામિનારાયણના આ સંત કવિઓ અસાધારણ કવિ તો હતા જ, પણ એથી ઊંચા ગજાના મુમુક્ષુ પણ હતા. આ દેહે બ્રહ્મચર્ય ન પાળી શકાય તો જે મરવા તૈયાર થાય એવા મુક્તાનંદ સ્વામી હતા. તો વૈરાગ્યરૂપી કામળામાં બીજો ડાઘ લાગવા ન દીધો હોય એવા વૈરાગ્યની સાક્ષાત મૂર્તિ સમાન નિષ્કુળાનંદ સ્વામી હતા. તો એ જમાનામાં પોતાની કાવ્યકલાથી પ્રાપ્ત કરેલી દોમ સાહેબીને તિલાંજલિ આપીને ભગવાન સ્વામિનારાયણ પાસે દીક્ષા લેનાર બ્રહ્માનંદ સ્વામી હતા. આવા ઉત્કૃષ્ટ કવિઓ અને તેથી ઉત્કૃષ્ટ મુમુક્ષુઓ એવા આ સંત કવિઓના પદોનો પ્રધાન વિષય સ્વાભાવિકપણે અન્ય ભક્ત કવિઓની જેમ ભગવાન જ હોય. પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ વિશેષ ઊંડું ઉતરે તો ખ્યાલ આવે કે આ સંત કવિઓના કાવ્યોનો પ્રધાન વિષય એ કેવળ ભગવાન નહીં પણ પ્રગટ ભગવાન હતો. પૂર્વે ભારતની પવિત્ર ભૂમિ ઉપર અનેક સંત કવિ થઈ ગયા, પણ એ બધા કરતાં સ્વામિનારાયણીય સંતોના કાવ્યો જુદા પડે છે, તેઓની સાધના જુદી પડે છે. તેનું પ્રમુખ કારણ હોય તો પૂર્વે થઈ ગયેલા સંત કવિઓને પોતાના ઈષ્ટદેવ સદેહે પ્રત્યક્ષ નયનગોચર નહોતા, જ્યારે આ સંતોને પોતાના ઈષ્ટદેવ કે જેના કાવ્ય બનાવવાના હતા તે પોતાની સામે પ્રત્યક્ષ હતા. શ્રી હરીન્દ્ર દવે લખે છે કે વ્યાસ અને વાલ્મીકી પછી ભાગ્યે જ સાહિત્યમાં પ્રગટ ભગવાન માટે કવિતા કરવાની તક કોઈ કવિને મળી છે. નંદ કવિઓની વિશેષતા એ છે કે તેઓ સહજાનંદ સ્વામી પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ હતા અને તેમને રીઝવવા જ કવિતા રચતા હતા, કવિ યશ માટે નહીં. એટલે લોગ કહેતે હૈ કાગઝ કી લેખી, હમ કહેતે હૈ નયનન કી દેખી. એ પંક્તિ આ સંત કવિઓ માટે સાર્થક હતી. પ્રેમાનંદ સ્વામી જેવા મેં નિરખ્યા રે તેવા વર્ણવું કરીને પ્યાર, એ પંક્તિ પોતે ગાય છે. તો એમાં તેમણે એવી વાત નથી કરી કે જેવા મેં કલ્પ્યા કે જેવા મેં સાંભળ્યા, પણ જેવા મેં મારી આંખોથી નિરખ્યા એનું હું વર્ણન કરું છું. અને એ વર્ણન એમણે કોનું કર્યું? પ્રાણી સ્વામિનારાયણ દેવ સત્ય સ્વરૂપ છે રે, પ્રાણી સ્વામિનારાયણ દેવ સત્ય સ્વરૂપ છે રે. તો એમણે પ્રગટ સ્વામિનારાયણ ભગવાનનું જ વર્ણન કર્યું. અને એવી જ રીતે સદગુરુ મુક્તાનંદ સ્વામી પણ પોતે ગાય છે કે પ્રગટ કે ગુણ ગાવે રે હમ, પ્રગટ દરશ કૂ પાવે. તો એ પ્રગટ ભગવાન એમના માટે કોણ હતા? તો મુક્તાનંદ સ્વામી પોતે ગાય છે, મુક્તાનંદ મન મેં વિચાર્યો, મુક્તાનંદ મન મેં વિચાર્યો, સ્વામિનારાયણ સાર, સ્વામિનારાયણ સાર. નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ, નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ. તો મુક્તાનંદ સ્વામી માટે પણ એ પ્રગટ એટલે ભગવાન સ્વામિનારાયણ હતા. નિષ્કુળાનંદ સ્વામી પોતે ગાય છે કે મેં તો સુખના સિંધુ જોઈ રે, બુદ્ધિ મારી ત્યાં બુડી. તો આ સુખના સિંધુ એમના માટે કોણ? તો નિષ્કુળાનંદ સ્વામી ગાય છે, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા રે,
સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા રે. એવી જ રીતે દેવાનંદ સ્વામી પણ એક ભજનમાં ચાબખો મારતા વાત કરે છે કે ભજ્યો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો. આ પંક્તિ ગાઈને એમના મનમાં ભગવાન કોણ છે તો છેલ્લી કડીમાં પોતે બતાવે છે. સહજાનંદજી ઓળખ્યા વિના અંતર ના ઠર્યો. સહજાનંદજી ઓળખ્યા વિના અંતર ના ઠર્યો. દેવાનંદ કહે દિલમાં વસ્યા કારજ શું સર્યો. ભજો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો. દેવાનંદ સ્વામીએ પણ આ વાત કરી કે સહજાનંદજી ઓળખ્યા વિના અંતર ના ઠર્યો. તો આવી રીતે આ પરમહંસોએ પ્રગટના ગુણગાન એ ગાયેલા છે. આ પરમહંસો અતિ વિચક્ષણ હતા. કોઈનામાં એ ખેંચાય કે બંધાય તેવા નહોતા, છતાં ભગવાન સ્વામિનારાયણમાં ખેંચાયા અને બંધાયા. મુક્તાનંદ સ્વામીએ કેવી દ્રઢતા કરી રાખી હતી. રામાનંદ સ્વામી વિના કોઈ હથેળીમાં ભગવાન બતાવે તો પણ એ હું ના માનું. અત્યંત વિચક્ષણ અને અતિ ઉત્કૃષ્ટ કક્ષાના એ મુમુક્ષુ હતા, છતાં શ્રીજી મહારાજમાં ખેંચાયા. નીલકંઠ વર્ણી વેશે મહારાજનો થોડા મહિના સહવાસ થયો અને એમાં મુક્તાનંદ સ્વામી ગુરુ રામાનંદ સ્વામી પર કાગળમાં લખે છે અને એ પ્રસિદ્ધ પત્ર નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના 41મા પ્રકરણમાં વણી લીધો છે. એની અંદર એમણે વાત કરી કે એના તપના તેજને માઈ અમારું તપ ગયું ઢંકાઈ. જે મુક્તાનંદ સ્વામીના તપ ત્યાગને મોડા પાડવા માટે સ્વયં શ્રીજી મહારાજે સતત 3 વર્ષ સુધી વાતો કરી હોય એવા મુક્તાનંદ સ્વામી મહારાજ માટે આવી વાત કરે છે. એટલું જ નહીં, મુક્તાનંદ સ્વામી એટલે સાધુતાની મૂર્તિ. જેમને જોઈને કોઈ માર કરતો આવતો હોય ને એનો ક્રોધ શાંત પડી જાય એવા મુક્તાનંદ સ્વામી નીલકંઠ વર્ણીની સાધુતા જોઈને નમી પડે છે અને કાગળમાં લખે છે, દુરીજન વચનના બાણ સહેવા પોતે વજ્ર પ્રમાણ. એવા ક્ષમાવંત મહામતી પર દુઃખે પીડાય છે અતિ. સર્વે સાધુતા જે કહેવાય તે તો રહી છે જાણું એ હમાય. તમ વિના એવા ગુણ બીજે નથી સાંભળ્યા સાચું કહીજે. એટલે મુક્તાનંદ સ્વામી પોતે વાત કરે છે કે દુરીજન વચનના બાણ, કે કોઈ ગમે તેવા વચનના પ્રહાર કરે પણ વજ્રની છાતીની જેમ એ પોતે બધું જ સહન કરે છે. તો એવા અત્યંત ક્ષમાવંત છે. પાછા બીજાની પીડામાં પોતે પીડા અનુભવે છે, પોતે અત્યંત દુઃખ પામે છે. અને જેટલી સાધુતા કહેવાય, સાધુતાના જે ગુણો કહેવાય એ બધા જ ગુણો એની અંદર છે. એટલે તમારા વિના તો આવું બીજે ક્યાંય જોયું નથી, સાંભળ્યું નથી. એટલે મહારાજની સાધુતા જોઈને મુક્તાનંદ સ્વામીને નીલકંઠ વર્ણીમાં પોતાના ગુરુ રામાનંદ સ્વામીના દર્શન થાય છે. અને એથી આગળ મુક્તાનંદ સ્વામી કેવા તાર્કિક અને કેવા તેજસ્વી હતા. વચનામૃતમાં સૌથી વધારે પ્રશ્નો એમના છે અને જ્યાં જેવો પ્રશ્ન ઘટે એવો પ્રશ્ન એમણે પૂછ્યો છે. અને એટલે જ મહારાજે વડોદરામાં વેદાંતાચાર્ય સાથે શાસ્ત્રાર્થ કરવા માટે પણ એમને મોકલ્યા હતા. જોકે વેદાંતાચાર્ય એવા પંડિત નહોતા, પણ ત્યાં મધ્યસ્થી તરીકે રહેલા વડોદરાના વિદ્વાનો, ભાવપુરાણિક ને બધા તો મૂર્ધન્ય પંડિતો હતા. એમના પ્રશ્નોના પણ સુંદર ઉત્તરો મુક્તાનંદ સ્વામીએ આપીને એમને પણ સંતોષ પમાડ્યો. એવા મુક્તાનંદ સ્વામી આ પત્રમાં શ્રીજી મહારાજની વિદ્વત્તા, તેજસ્વીતા એના વિશે રામાનંદ સ્વામીને કેવું લખે છે. તેઓ લખે છે, પૂછે છે પ્રશ્ન અલપ કાંઈ, તેમાં પંડિત રહે છે મૂંઝાઈ. સભામાં વાદ પ્રતિવાદે, બોલે છે પોતે શાસ્ત્ર મર્યાદે. ત્યારે પંડિતના તર્ક સર્વ થાય બંધને ન રહે ગર્વ. પૂછે પ્રશ્ન કોઈ પોતા પાસ,
ત્યારે બહુ રીત્યે કરે સમાસ, ત્યારે સંશય કરે મન, આશું આવ્યા પોતે ભગવન. તો મુક્તાનંદ સ્વામીએ વાત કરી કે પોતે એક અલ્પ પ્રશ્ન મહારાજ એ સભાની અંદર પૂછે તો એમાં તો મોટા મોટા પંડિતો પણ મૂંઝાઈ જાય, અને સભામાં પોતે જે કંઈ વાત કરે પણ શાસ્ત્રોના આધારે કરે, અને એ વખતે મોટા મોટા પંડિતોના પણ બધા જ તર્ક એ તૂટી જાય, અને જે કંઈ મનમાં ગર્વ હોય, પંડિતાઈનું અભિમાન હોય, એ પણ બધું જ એ બળી જાય. એવા આ મહાવિદ્વાન છે, અને કોઈ એમની આગળ પ્રશ્ન પૂછે તો બહુ રીતે સમાસ કરે એવો જવાબ આપે છે. એટલે ત્યારે અમને સંશય થાય છે કે આ શું આવ્યા પોતે ભગવાન? તો મહારાજમાં સાક્ષાત ભગવાનપણાનો ભાવ એમને અનુભવાયો. એવી જ પ્રતીતિ મહારાજના ભગવાનપણાની કસોટી કરવા આવેલા મહાવિદ્વાન કવિ લાડુદાનજી એટલે કે બ્રહ્માનંદ સ્વામીને પણ થઈ. જ્યારે ભાવનગરથી સૌ પ્રથમવાર મહારાજ પાસે ગઢડા આવ્યા ને પોતાના 4 સંકલ્પો સહજમાં મહારાજે પૂરા કર્યા, ત્યારે લાડુદાનજીએ પણ પોતાને થયેલી મહારાજના ભગવાનપણાની પ્રતીતિ પદમાં ગાઈ. જ્ઞાન કુચી ગુરુ ગમ સે ગયા તાળા ઉઘડી, જ્ઞાન કુચી ગુરુ ગમ સે ગયા તાળા ઉઘડી, લાડુ સહજાનંદ નિહાળતા, લાડુ સહજાનંદ નિહાળતા, ઠરી આંખડી રે ઠરી આંખડી, ધન્ય આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. અને ત્યારબાદ મહારાજ પાસે દીક્ષા લઈ તેઓ બ્રહ્માનંદ બન્યા. એમને થયેલી એ પ્રતીતિ નક્કર હતી, એની પ્રતીતિ ત્યારબાદ સૌને થઈ, જ્યારે એમના માતા પિતા અને એમને મનથી વરી ચૂકેલી 2 કન્યાઓને લઈને એમને પાછા લેવા માટે આવ્યા. ત્યારે પણ એમણે કાવ્યાત્મક અદ્ભુત ઉત્તર આપ્યો. રે શિર સાટ નટવરને વરીએ, રે શિર સાટ નટવરને વરીએ, રે પાછા તે પગલા નવ ભરીએ, શિર સાટ નટવરને વરીએ. અને લગભગ અઠવાડિયા સુધી ચાલેલી આ રકઝકમાં અનેક પદોની સરવાણી એમના મુખેથી ફૂટતી રહી, જેમ કે વહાલા લાગો છો વિશ્વ આધાર રે, સગ પણ તમ સાથે, મેં તો સર્વે મેલ્યો છે સંસાર રે, સગ પણ તમ સાથે. અને એથી એ વિશેષ એ જ અરસામાં ગાયકવાડ સરકારનું મસ્ત મોટું પ્રલોભન આવ્યું, જેમાં રાજકવિ પદની ઓફરની સાથે સાથે વડોદરામાં મોટી હવેલી, 25 ગામનું પરગણું અને કરોડ રૂપિયાની, એ જમાનામાં કરોડ રૂપિયાની આમદની, આ બધું હતું. છતાં બ્રહ્માનંદ સ્વામીએ જે જવાબ આપ્યો એમાં પણ એમને મહારાજના સ્વરૂપમાં થયેલી ભગવાનપણાની પ્રતીતિનો રણકાર છે. मैं ढाढ़ी महाराज को हाजर हुक्म हजूर, गायो जस गोविंद को पायो धन भरपूर. કે મેં ઢાઢી મહારાજ કો, એક ગાવા વગાડવા વાળો, એક હું સામાન્ય એક ચાકર એ ભગવાન સ્વામિનારાયણનો છું. ગાયો જસ ગોવિંદ કો પાયો ધન ભરપૂર, મેં તો આ ભગવાનનો જશ ગાયો છે અને ભરપૂર ધન મને મળી ચૂક્યું છે. એટલે જે મુખે મેં પાન ચાવ્યા છે એ મુખે હવે કોલસા ચાવવા માગતો નથી, એમ કરીને ગાયકવાડ સરકારની ઓફર પણ એમણે ઠુકરાવી દીધી. આ પરમહંસોની બીજી મોટી વિશેષતા એ હતી કે પોતાને થયેલી આ પ્રતીતિની ધારને દિવસે દિવસે વધુને વધુ તીક્ષ્ણ કરતા રહ્યા છે. પોતાની સમજણની ખોટ જે હોય, ભગવાનનું સ્વરૂપ સમજવામાં જે કંઈ ખોટ હોય, એ સતત પોતે ટાળતા રહ્યા છે. મુક્તાનંદ સ્વામી એકવાર પૂજા કરતા હતા અને ત્યાં ચૈતન્યાનંદ સ્વામી એમને પગે લાગવા આવ્યા.
ત્યારે મુક્તાનંદ સ્વામીએ પોતે પૂજામાં રાખેલો રામાનંદ સ્વામીની કૌપિનનો પ્રાસાદિક ટુકડો એમને દર્શન કરવા બતાવ્યો. ત્યારે ચૈતન્યાનંદ સ્વામીએ મોઢું ફેરવી લીધું અને કહ્યું કે મારે તો પતિવ્રતાની ભક્તિ છે. એ સાંભળીને મુક્તાનંદ સ્વામીને પોતાની ખોટ સમજાઈ અને તરત જ બાજુમાં તાપણા માટે મૂકેલી સગડીમાં એ ટુકડો નાખી દીધો અને પ્રગટ ભગવાન એવા મહારાજની પતિવ્રતાપણાની નિષ્ઠાના અદ્ભુત પદો એ વખતે બનાવ્યા. ચાંડી કે શ્રી ઘન શ્યામ और को जपूं जो नाम कर ले कटारी मेरी जीभा काटी धारियो लोकन की लाज धरूं जो न भक्ति प्रीत करूं पावक के मध्य मेरे तन को प्रजारियो. તો કેવી પતિવ્રતાપણાની વાત એમણે આ પદોની અંદર કરી છે કે છાંડી કે શ્રી ઘનશ્યામ, એક મહારાજનું નામ છોડીને જો હું બીજા કોઈનું નામ લઉં તો હે મહારાજ તમે કટારી લઈને મારી આ જીભને કાપી નાખજો. જો લોકન કી લાજ ધરું, જો લોક લજ્જા હું ધારણ કરીને આપની ભક્તિ ન કરું તો મને અગ્નિની અંદર મારા શરીરને બાળી નાખજો. આવા અદ્ભુત શબ્દો એમણે પતિવ્રતાના ભાવના એ લખ્યા. એટલું જ નહીં પણ પોતાને થયેલ આ પ્રાપ્તિની પ્રતીતિ એમણે પોતાના પદોમાં આપણને સૌને પણ ખોબે ખોબે પીરસી છે. નિષ્કુળાનંદ સ્વામી પોતે ગાય છે કે માનો મળી છે મોટી વાત, હાથ આવી તે મ હારજો રે, કરી જતન દિવસ રાત, સૂતા બેઠા એ સંભાળજો રે. તો આ કેવી મોટી આ વાત હાથમાં આવી છે. તો નિષ્કુળાનંદ સ્વામી પોતે ગાય છે, ઘણા મોંઘા છે ઘન શ્યામ નાવે, નજરે ન મળે કોઈને રે, અક્ષરવાસી આઠું જામ, જેને રહ્યા છે અખંડ જોઈને રે, કિયા કેડી કરી મેળાપ ભેળું, થાવા ભારે ભેદ છે રે, કિયા પૂર્ણ પુરુષોત્તમ આપ, કિયા જીવ જેને બહુ કેદ છે રે, અતિ અણ મળ્યાનું એહ, મળવું માઈક અમાઈક ને રે, તે તો દયા કરી ધરી દેહ, આવે ઉદ્ધારવાને કને રે. સદગુરુ મુક્તાનંદ સ્વામી પણ આવો જ પ્રાપ્તિનો કેફ એ આપણને ઘૂંટાવે છે. મુક્તાનંદ સ્વામી પણ પોતે ગાય છે, ખટ દર્શનમાં ખોળ્યાન લાધે, ખટ દર્શનમાં ખોળ્યાન લાધે, નર હરિને તરા તાણે રે, ગઢપુરવાસી માણે સુખની સીમા રે, ગઢપુરવાસી માણે. તો મુક્તાનંદ સ્વામીએ પણ આ વાત કરી કે ખટ દર્શન, સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મીમાંસા અને વેદાંત, આ 6 દર્શનની અંદર કોઈ શોધવા પ્રયત્ન કરે તો પણ આ ભગવાન મળે એવા નથી. એ નરહરિ નેત્રા તાણે રે, પોતાના ભક્તોની સાથે દહીં વલોવાના નેત્રા એ તાણી રહ્યા છે. તો આટલા સુલભ થયા છે. ચતુરાઈએ સ્વપ્નમાં ના આવે, ન મળે નટવર નાણે રે, મુક્તાનંદ એ મર્મ અલૌકિક પ્રેમી ઉર્મા આણે રે, એટલે સુખની સીમા તો ગઢપુરવાસી માણે. તો આવો પ્રાપ્તિનો કેફ એ મુક્તાનંદ સ્વામીએ પણ ઘૂંટાવ્યો છે. બ્રહ્માનંદ સ્વામી પણ એમના પદની અંદર આ જ વાત એ દ્રઢાવે છે, વેદાંતી અરૂપી કહે છે, ન્યાયનું માને લે છે, વેદાંતી અરૂપી કહે છે, ન્યાયનું માને લે છે, તે આવાલું સંતો મારે છે રે, સલુણી છબી. બ્રહ્માનંદ સ્વામીએ પણ આ વાત આપણને સમજાવી કે વેદાંતી અરૂપી કહે છે, વેદાંત શાસ્ત્રોને આધારે ભગવાનને નિરાકાર કહી દે છે, ન્યાયશાસ્ત્ર અનુમાનથી ભગવાનની સિદ્ધિ કરે છે, પણ અમારા માટે તો એ ભગવાન
એમના માટે અમારે અનુમાન કરવાની પણ જરૂર નથી. અમારા માટે તો એ પ્રત્યક્ષ છે. તે આ વાલો સંતોમાં રહે છે રે. અને આ ભગવાનપણાની પ્રતીતિની કસોટી છે. તો ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ આ પરમહંસો સ્થિર રહી શક્યા છે. એટલું જ નહીં, પણ પ્રગટ ભગવાનની પ્રાપ્તિનો પરમાનંદ ભોગવી શક્યા છે. બાહ્ય વિપરીતતામાં પણ એ સ્થિર રહી શક્યા છે. એકવાર વિચરણ કરતા મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને એક દ્વેષીએ પકડ્યા ને સંતોના નાક કાન કાપવા માટે છરો ઘસવા લાગ્યો. એ વખતે બ્રહ્માનંદ સ્વામી ચિંતા કરતા હતા, તો મુક્તાનંદ સ્વામીએ એવો જવાબ આપ્યો કે અનેક જન્મ પત્નીને છોકરા માટે આપણે નાક કાન કપાવ્યા છે, તો આ જન્મે પુરુષોત્તમ નારાયણ માટે એમાં ચિંતા શી? તો આમ જોઈએ તો આ દુઃખ એમણે સ્વામિનારાયણને ભગવાન જાણ્યા અને એમને ભજવાથી જ આવ્યું હતું. છતાં પણ એમને કેટલી હદ સુધી પ્રતીતિ હશે કે આ પ્રત્યક્ષ ભગવાન છે જ, ત્યારે તેઓ ગાઈ શકે, હરિ ગુણ ગાતા હરિ ગુણ ગાતા, દુરીજનિયાનો ધડકન મન માધારીએ, શિરને સાટે શિરને સાટે, શ્વાસોચ્છ્વાસે સુંદર વર સંભારીએ. કે હરિગુણ ગાતા દુરીજનિયાનો ધડક એટલે કે દુર્જનોની બીક શા માટે મનમાં ધારીએ? શિરને સાટે શ્વાસોચ્છ્વાસે સુંદર વર સંભારીએ. કેટલા કેફની વાત એમણે આ રીતે કરી દીધી છે. એમને કોઈ બીક જ રહી નથી. એટલું જ નહીં, પણ આ દૈહિક વિષમતામાં પણ એમના આ પ્રાપ્તિના આનંદને કોઈ મોડું પાડી શક્યું નથી. મુક્તાનંદ સ્વામીને શરીરમાં તે સમયે અસાધ્ય એવો ક્ષય રોગ હતો. છતાં એમણે ગાયું, પિયા પાયા જબ સાર સબન કો, પિયા પાયા જબ સાર સબન કો, હાડ ચામ ક્યા જો ના દે, હાડ ચામ ક્યા જો ના દે, પિયા પાયા. તો પિયા પાયા જબ સાર સબન કો, સારનો પણ સાર જ્યારે મહારાજ મળી ગયા છે, તેમાં હાડ ચામ શું જોવાનું? દેહમાં તો આવા રોગ આવે ને જાય, એની સામે જોવાનું જ ના હોય. અને એનું કારણ શું? કેટલો આનંદ પોતે આ પ્રાપ્તિનો ભોગવતા હતા. તેમણે આગળ ગાયું, મગન ભયે મન મોહન સંગે, મગન હોય ક્યારો ના રે, પિયા પાયા. કે ભગવાનનો આવો સંગ આપણને મળ્યો છે, તો આપણે શા માટે રોવું? મગન હોય ક્યાં રોનારે. હવે આવું દુઃખ એ રડવાના જ ના હોય. મહંત સ્વામી મહારાજ વાત કરે છે કે આ પ્રાપ્તિ થઈ છે એ હિમાલય છે, અને એની સામે જે દુઃખ છે એ ઢેફું છે. એ આ સંત કવિઓ એ અનુભવતા હતા. અને તેથી પણ આગળ સ્વયં મહારાજે કરેલી કસોટીમાં પણ એમનો પ્રાપ્તિનો આનંદ મોડો પડ્યો નથી. માત્ર 12 રૂપિયા આપીને વરતાલમાં મંદિર બાંધવા મોકલેલા બ્રહ્માનંદ સ્વામીએ ભવ્ય અને રમ્ય કમલાકાર મંદિર પોતાની અસાધારણ વ્યવહાર કુશળતાથી બાંધ્યું, ને પ્રતિષ્ઠા પછી મહારાજે એમને મંદિર છોડાવ્યું. છતાં પણ તેમને એમાં મહારાજનો અભાવ તો દૂર, ઉલટાનો મહારાજમાં દિવ્ય ભાવ જ રહ્યો. ઉલટો પોતાનો જ દોષ એમને દેખાયો. અને સિંજીવાડામાં અદ્ભુત એવા 4 પદો એમણે રચ્યા. જેવો તેવો તોય પુત્ર તમારો, અણ સમજુ અહંકારી રે, પેટ પડ્યો તેને અવશ્ય પાળવો, વાલમ જોને વિચારી રે, અધમ ઉદ્ધારણ અવિનાશી તારા. અને આ રીતે એમણે પોતાનો અવગુણ તો લીધો, પણ આવી કસોટીમાં એ પાર પડ્યા એના મૂળમાં એમની કેવી સમજણ હતી, તો એ એમના આગળના પદની અંદર એમણે લખ્યું છે, મન ગમતું સર્વે મેલીને, એક તમને દીજાવા રે, બ્રહ્માનંદ કહે મન કર્મ વચને,
ગુણ તમારા ગાવા રે, મનમોહન સુંદર ભરમારા. તો આ રીતે એમણે પોતાની સમજણ પણ કેવી ભાવના સાથે એમણે આ વડતાલ મંદિરની પ્રવૃત્તિ કરી અને મહારાજના વચને એ મંદિર છોડ્યું. તો એમણે લખ્યું કે મનગમતું સર્વે મેલીને એક તમને રીઝાવા રે. આ જે કંઈ મારે કરવાનું છે કેવળ આપને જ રાજી કરવાના છે. આપ પછી આ પ્રવૃત્તિ કરાવીને રાજી થાવ તો એ રીતે રાજી મારે કરવા છે, અને પ્રવૃત્તિ છોડાવીને આપ રાજી થાવ તો એ રીતે પણ મારે આપને રાજી કરવા છે. એટલે આપણને આ સંત કવિઓ એના જીવનમાં આવો પ્રાપ્તિનો કેફ જોવા મળે. બીજું, આ સંત કવિઓએ પોતાને મળેલ ભગવાન એ સર્વોપરી છે, તેથી પર બીજું કોઈ નથી, એ પ્રતીતિનો કેવળ આનંદ નહીં પણ બ્રહ્મસ્થિતિનો પરમાનંદ પણ માણ્યો છે. એટલે મહંત સ્વામી મહારાજના શબ્દોમાં પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરી બતાવી છે. જે મુક્તાનંદ સ્વામી આગળ મહારાજે પોતાના આદર્શ ભક્તો પર્વતભાઈ અને ગોરધનભાઈને બતાવ્યા, કારણ કે તેઓ ત્રણેય અવસ્થામાં નિરંતર મહારાજની મૂર્તિને દેખતા. તો તે સ્થિતિ મુક્તાનંદ સ્વામીએ પણ સિદ્ધ કરી બતાવી. ગુણાતીતાનંદ સ્વામી વાત કરે છે કે મુક્તાનંદ સ્વામીને દેહ મૂકવાને આડો 1 મહિનો રહ્યો ત્યારે એમણે કહ્યું કે હવે મારે આત્મામાં અખંડ મૂર્તિ દેખાય છે, ને મહારાજને સર્વોપરી જાણ્યા તે પહેલાં આટલું સમજાણું નહોતું. એટલે જ પોતાને જે પ્રગટ ભગવાન મળ્યા એ જ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે, એ નિષ્ઠા પણ એમના શબ્દોમાં આપણને એ પડઘાતી જોવા મળે છે. એ પોતે ગાય છે મુક્તાનંદ સ્વામી, માય રે મેને પુરુષોત્તમ વર પાયો, માય રે મેને પુરુષોત્તમ વર પાયો, સર્વાતીત અલૌકિક મૂર્તિ, સર્વાતીત અલૌકિક મૂર્તિ, મિલત ભયો મન ભાયો, માય રે મેને પુરુષોત્તમ વર પાયો. આવા આ પરમહંસોને મન આ પ્રગટ ભગવાનને મૂકીને બીજી કોઈ મોટી સાધના નહોતી. એટલે જ નિષ્કુળાનંદ સ્વામી ગાય છે, મેં તો સુખના સિંધુ જોઈ રે, બુદ્ધિ મારી ત્યાં બૂડી, મારે અરસ પરસ સાથે રે, બીજી સમજણ નહીં ઊંડી. તો બીજી સમજણ નહીં ઊંડી તો બીજી સમજણ કઈ? નિયમ ધર્મ. મહારાજે પોતે નિષ્કુળાનંદ સ્વામી માટે અંત્યના 26મા વચનામૃતમાં કહ્યું છે કે માયારામ ભટ્ટ, મૂળજી બ્રહ્મચારી અને નિષ્કુળાનંદ સ્વામી છે એવી જાતના હોય એને સ્ત્રી ધનાદિક પદાર્થનો યોગ થાય તો પણ ડગે નહીં. તો બીજી સમજણ એટલે કઈ? આત્મનિષ્ઠા કે વૈરાગ્ય? વૈરાગ્યનું તો મૂર્તિમાન સ્વરૂપ હતા. એ બધું જ નિષ્કુળાનંદ સ્વામીના જીવનમાં હતું. પોતાને ઘેર પાછા લઈ જવા માટે આવનાર પોતાના પુત્રને પણ વૈરાગ્યની વાતો કરીને ત્યાગી કરી દેતા હોય, એને આત્મનિષ્ઠાને વૈરાગ્યમાં શી ખામી હોય? એમના વૈરાગ્યના પદો આપણે જોઈએ, આવા શબ્દો પણ કોઈને સૂજે નહીં કે મુને સ્વપ્ને ન ગમે રે સંસાર, કહો ને કેમ કીજીએ, વમન થયું મન ઉતર્યું. કોઈને ઉલટી થાય એ ચાટવાનું મન થાય તો વમન થયું મન ઉતર્યું એવો જાણ્યો છે સંસાર, કહો ને કેમ કીજીએ. તો આટલું ત્યાગ વૈરાગ્યનું જેને અંગ હોય છતાં પણ એ કહે છે કે મને મહારાજ મળ્યા એટલે અરસ પરસ એવી પ્રીતિ થઈ છે. એટલે બીજી સમજણ નહીં ઊંડી એટલે શું? કે બીજી કોઈ આવી સમજણોનો હવે ભાર જ નથી. મહારાજે ગઢડા મધ્યના 9મા વચનામૃતમાં વાત કરી કે બીજા બધા જ સાધનોનું બળ મૂકીને એક સ્વરૂપ નિષ્ઠાનું જ બળ રાખવું. એટલે એનો અર્થ એમ નથી કે ધર્મ નિયમ, આત્મનિષ્ઠા કે ત્યાગ વૈરાગ્ય એ જીવનમાં લાવવાના નથી, બધું જ સિદ્ધ કરવાનું છે. પણ ભગવાનના સ્વરૂપની પ્રાપ્તિ આગળ એ બધું કંઈ જ નથી. અને એ બધા ગુણો પણ સ્વરૂપ નિષ્ઠાથી આવશે. બધાના મૂળમાં તો પાછી સ્વરૂપ નિષ્ઠા છે, જેનાથી જ આ બધું સિદ્ધ થવાનું છે. એટલે જ નિષ્કુળાનંદ સ્વામી પોતે આગળ ગાય છે, હું તો કુંભ કરે ચક પૂરક રે, જાણું નહીં કાંઈ સાથીને, અમે પ્રાણ અપાનને રૂંધી રે,
સમજું નહીં સમાધિ. મુને આંખ વીચીને અંતર રે, જોતા નથી આવડતું, મારે પરગટ મૂકી બીજું રે, ચિત્તે કાંઈ નથી ચડતું. તો નિષ્કુળાનંદ સ્વામીએ વાત કરી કે હું તો કુંભ કરે ચક પૂર કરે, જાણું નહીં કાંઈ સાધીને. આ અષ્ટાંગ યોગ ને બીજા કોઈ સાધનને સમાધિને કંઈ મને ખબર પડતી નથી. મુને આંખ વીંચીને અંતર રે, જોતા નથી આવડતું. ધ્યાન ધારણા એનો પણ કોઈ અભ્યાસ નથી ને આવડતું પણ નથી. મારે પરગટ મૂકી બીજું રે, ચિત્તે કાંઈ નથી ચડતું. બસ આ પ્રગટ ભગવાન મળ્યા એના સિવાય મારા ચિત્તમાં બીજું કાંઈ આવતું જ નથી. અને એટલે જ આ પરમહંસો પોતાને મળેલા પ્રગટ ભગવાનના પદો બનાવતા કદી થાક્યા નથી, ઉલટાની ધન્યતા અનુભવી છે. પ્રેમાનંદ સ્વામી પોતે ગાય છે, હે જી ધન્ય ધન્ય રસના માયરી, વર્ણ વેરૂપ હરિનું, આવાગમન એણે માટે દુઃખ જમની પુરીનું. હે જી ધન્ય ધન્ય રસના માયરી. એ ધન્ય ધન્ય રસના માયરી, ધન્ય ધન્ય મારા મનને સ્વામીને સંભાળે. એટલે આવી રીતે ધન્યતા એમણે અનુભવી છે. એટલે જ આ સંત કવિઓએ મહારાજના મૂર્તિના, એમના લીલા ચરિત્રોના, એમના મહિમાના હજારોની સંખ્યામાં પદો બનાવ્યા છે. એમના જીવન ચરિત્રના મોટા મોટા ગ્રંથો રચ્યા, જેમાં પદે પદે તેમને ભગવાન સ્વામિનારાયણમાં થયેલી ભગવાનપણાની અનુભૂતિ એ ભારોભાર છલકાય છે. અને એથી પણ વિશેષ આ સંત કવિઓ મહારાજના પ્રગટપણાના સિદ્ધાંતને સ્પષ્ટ સમજતા હતા કે તેઓ કદી આ પૃથ્વી પરથી જતા નથી. જ્યારથી મનુષ્ય દેહ ધારણ કરીને આ પૃથ્વી પર પ્રગટ થયા ત્યારથી હંમેશ માટે સંત દ્વારા પ્રગટ રહેવાના છે. વરતાલના 19માં મહારાજે વાત કરી કે જ્યારે આ જીવને ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે ત્યારે ભગવાન કાં તો ભગવાનના સંત એ જરૂર પૃથ્વી પર વિચરતા હોય. તો એ સંત કોણ કે જેના દ્વારા તેઓ પ્રગટ રહ્યા છે? તો પ્રથમના 71માં મહારાજે વાત કરી કે ભગવાન પણ પોતે એકલા પૃથ્વી પર પધાર્યા નથી, પણ પોતાના અક્ષરધામ અને પાર્ષદો સાથે પધાર્યા છે. અને આ જ વાત પ્રેમાનંદ સ્વામી એ પોતે એમના પદની અંદર આપણને સમજાવે છે. મૂળ અક્ષર પણ શ્રી હરિ સંગે, મુક્ત મંડળને વાલો લાવ્યા ઉમંગે રાજ, ધર્મને લાલે મુને હેતે બોલાવી, એકાંતની વાત મર્મે સમજાવી રાજ, ધર્મને લાલે મુને હેતે બોલાવી. તો પ્રેમાનંદ સ્વામી વાત કરે છે કે ધર્મને લાલે મહારાજે મને એકાંતમાં બોલાવીને એક મર્મની વાત કરી. એવી કઈ મર્મની વાત? તો એમણે વાત કરી કે મૂળ અક્ષર પણ શ્રી હરિ સંગે, મુક્ત મંડળને વાલો લાવ્યા ઉમંગે રાજ. આ પ્રથમના 71માં મહારાજે જે આજ્ઞા કરી છે આપણને કે આ તમારે આમ સમજવું કે ભગવાન એકલા નથી આવતા, અક્ષર બ્રહ્મને અને પોતાના મુક્તોને સાથે લાવે છે ને એ વાત બીજાને પણ કરવી, એવી આજ્ઞા મહારાજે કરી છે. તો એ આજ્ઞા પ્રેમાનંદ સ્વામીએ આ રીતે પોતે પાળી છે. એ મહારાજનો મર્મ એમણે આ પદમાં આપણને સમજાવ્યો. વળી ગઢડા પ્રથમના 41માં વચનામૃતમાં મહારાજ સમજાવે છે કે ભગવાન જેવા અક્ષર બ્રહ્મમાં રહે છે એવા બીજા કોઈમાં રહેતા નથી. એટલે સ્વાભાવિક છે કે પોતે અંતર્ધાન થયા પછી જે સંતનો આશ્રય કરવાની વાત કરી છે એ અક્ષર બ્રહ્મ જ હોય. અને એ જ વાત નિષ્કુળાનંદ સ્વામી પોતે આપણને સમજાવે છે. નિષ્કુળાનંદ સ્વામી એ આપણને એમના પદમાં આ વાત કરે છે. ધામ સ્વરૂપ પોતાતણું, શ્રી હરિ પોતે સાકાર, પ્રભુ પદ પ્રીત ઉપાસના, પયમી સરીજું એક તાર, રોક્યો કે નો નવર.
તો નિષ્કુળાનંદ સ્વામી આ વાત સમજાવી કે ધામ સ્વરૂપ પોતાતણું, એટલે કે જે અક્ષરધામ છે, મહારાજ વાત કરે છે કે એમનું એ સ્વરૂપ છે. આપણે સત્પુરુષને ભગવાનનું સ્વરૂપ ગણીએ છીએ, તો એ જ વાત નિષ્કુળાનંદ સ્વામી અહીંયા આ પદની અંદર આપણને સમજાવીને શ્રી હરિ પોતે સાકાર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. એટલે જ નિષ્કુળાનંદ સ્વામીએ આવા બ્રહ્મ સ્વરૂપ ગુણાતીત સંતનો મહિમા ગાયો છે. ધન્ય ધન્ય એ સંત સુજાણને, જેનું ઉલટી પલટ્યું આપ સંત તે સ્વયં હરિ, આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ સંત તે સ્વયં હરિ. એ ધન્ય ધન્ય એ સંત સુજાણને, જેનું ઉલટી પલટ્યું આપ ટળી મળ્યા ભગવાનમાં, જેમના અંગો અંગમાં ભગવાન રહ્યા છે. એક એક અંગનું વર્ણન એમણે વાત કરી છે. એમની આંખમાં જોનારા ભગવાન છે, એવી રીતે એમના પગમાં ચાલનારા ભગવાન છે, જે મહારાજે પ્રથમના 27મા વચનામૃતમાં વાત કરી. એ જ નિરૂપણ નિષ્કુળાનંદ સ્વામીએ આ પદની અંદર કર્યું છે. અને એટલે જ આ પરમહંસોના કાવ્યો કદીએ જૂના થવાના નથી, કારણ કે મહારાજના સિદ્ધાંત અનુસાર હવે મહારાજ હંમેશા સંત દ્વારા પ્રગટ જ છે અને ભવિષ્યમાં પણ રહેવાના છે. મહંત સ્વામી મહારાજ સમજાવે છે કે જે પરમહંસોને પ્રાપ્તિ થઈ હતી એ જ પ્રાપ્તિ આપણને સંત સ્વરૂપે થઈ છે, જરાય ફેર નહીં. એટલે આ પરમહંસોના કાવ્યોનો અભ્યાસ કરતાં આપણને પણ ઘણું ઘણું શીખવા મળે છે. જેમ કે આ પરમહંસોએ કાવ્ય દ્વારા એટલે વચન દ્વારા જે સેવા કરી એમાં પ્રગટ ભગવાનને પ્રધાન રાખ્યા, એમ આપણી વાણીમાં પણ ભગવાનના પ્રગટ સ્વરૂપ એવા સત્પુરુષ એ જ પ્રધાન રહે. આ પરમહંસો જેમ રામાનંદ સ્વામી કે મહારાજના વચને પ્રગટ ભગવાનનું સ્વરૂપ યથાર્થ સમજ્યા, એમ જ આપણે પણ ગુરુઓના વચનોના આધારે પ્રગટ સત્પુરુષનું સ્વરૂપ યથાર્થ સમજીએ. આ પરમહંસો સતત પોતાને થયેલ પ્રગટ ભગવાનની પ્રાપ્તિની પ્રતીતિની ધારને તીક્ષ્ણ કરતા રહ્યા, તેમજ આપણે પણ મહંત સ્વામી મહારાજના વચન પ્રમાણે નિયમિત 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરીને આપણને પણ થયેલ આ પ્રાપ્તિની પ્રતીતિની ધારને તીક્ષ્ણ કરતા રહીએ. આ પરમહંસો જેમ ગમે તેવી વિપરીત બાહ્ય પરિસ્થિતિ, દૈહિક પરિસ્થિતિ અને સ્વયં શ્રીહરિએ કરેલી કસોટીમાં પણ આ પ્રગટની પ્રાપ્તિને માણી શક્યા છે, એમનો આનંદ લેશ પણ મોડો પડ્યો નથી, એમ આપણે પણ ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ પ્રગટ સત્પુરુષની પ્રાપ્તિના પરમાનંદને માણીએ. આ પરમહંસોની જેમ આપણે પણ પ્રાપ્તિને પ્રતીતિની પૂર્ણ કક્ષામાં પરિવર્તિત કરીએ. આ પરમહંસોની જેમ આપણે પણ પ્રાપ્તિના પરમાનંદમાં એવા તો ગરકાવ થઈ જઈએ કે બીજા કોઈ સાધનોનો ભાર જ ના રહે. અરે એ સાધનોથી પ્રાપ્ત કરેલ ગુણોનું પણ માન ના રહે. અને અંતે આપણે મહારાજ સ્વામી અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણે પ્રાર્થના કરીએ કે આ સંત કવિઓએ કીર્તનો રચીને જે આનંદ માણ્યો છે એ જ પ્રગટ ભગવાનનો આનંદ વર્તમાન કાળે આપણે પણ માણી શકીએ અને કૃતાર્થ થઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.